وقال الله لا تتخذوا إلهين اثنين إنما هو إله واحد فإياي فارهبون. અને અલ્લાહે ફરમાવ્યું, બે મઅબૂદ ન બનાવ્યા કરો, ફકત તે એક જ મઅબૂદ છે, માટે મારાથી જ ડરો. તફસીર: બે ઇલાહ ન રાખો, બે મઅબૂદ ન બનાવો. કહેવાનો અર્થ એ નથી કે બે મનાઈ છે અને ત્રણ જાયઝ છે, પરંતુ જ્યારે બે રાખવાની મનાઈ કરી છે તો બે કરતાં વધુ માટે પણ મનાઈ કરવામાં આવી છે. શક્ય છે કે આ આયત મુશ્રિકોની માન્યતા તરફ ઇશારો કરે છે, જે કહેતા હતા કે એક ઈશ્વર સર્જનહાર છે અને બીજો પાલનહાર તથા વ્યવસ્થાપક છે, અને તેઓ પોતાની ઇબાદત પાલનહાર ગણાતા ઈશ્વર માટે કરતા હતા. અગાઉની આયતોમાં મુશ્રિકો કહેતા હતા, જો અલ્લાહ ઈચ્છે તો અમે શિરક ન કરતા હોત. આ આયત જાહેર કરે છે કે અલ્લાહે તો તમને શિરકથી મનાઈ કરી છે, તો પછી તે કેવી રીતે ઈચ્છે કે તમે શિરક કરો? શિરક એટલે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર સમજવું યા એક કરતાં વધારે અલ્લાહને ઈશ્વર સમજવું. પૈગામ 1. તાલીમ અને તરબિયતમાં પહેલાં ખોટા રીત રિવાજને દૂર કરવા જરૂરી છે. પછી સત્ય અને હક વાત રજૂ કરવી જોઈએ, જેથી અસર થાય, જેમ કે કોઈ ખુદા ઈશ્વર નથી સિવાય અલ્લાહ. 2. મઅબૂદની પૂજા અને માનવું ખોટું છે તો ઘણા 3 અથવા વધારે ઈશ્વરની પૂજા કરે અને માને તે પણ ખોટી રીત છે. એક જ અલ્લાહ છે તે માનવું જરૂરી છે. દુનિયાનું સંચાલન બે ઉદ્ભવથી ન થાય, એક સારો અને એક ખરાબ, એવી માન્યતા ખોટી છે. 4. બાતિલ અને અસત્ય નકારવા માટે સત્યને સ્થાપિત કરવું અને ભારપૂર્વક કહેવું જરૂરી હોય છે. 5. અલ્લાહ સિવાય બીજાથી ડરવું શિરક છે. સાચો ડર તો ફક્ત અલ્લાહનો જ હોવો